Hi, this is Saraswati. Welcome you back on my YouTube channel Master English with Saraswati. So, જેમ કે થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે, આજનો ટોપિક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. તો આજનો ટોપિક આપણો છે HNGUના સિલેબસ પ્રમાણે BA અને BSc સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓ માટે જે કમ્પલસરી ઇંગ્લિશની એક પોએમ જે ખૂબ જ પ્રખ્યાત છે, સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ, જે ઇમલે ડિકિન્સન દ્વારા લખવામાં આવેલ છે. યસ, સફળતા એક મધુર હોય છે. તો આ જ પોએમ આજે આપણે આના વિશે થોડું જ્ઞાન મેળવી લઈએ આજના આપણા આ વિડીયો લેશનમાં. તો જેમ કે તમે બધા જ જાણો છો, આગળના વિડીયો લેશન્સ મેં MCQs બનાવ્યા છે કમ્પલસરી ઇંગ્લિશ એન્ડ મેન ઇંગ્લિશ માટે. તો એ બધા વિડીયોઝ તમે ન જોયા હશે તો પ્લીઝ એ વિડીયો જઈને ચેક કરી લેજો, કારણ કે તમારી ઓનલાઈન એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી બનવાના છે. તો યસ સ્ટુડન્ટ્સ, ચાલો આપણે આ પોએમને સારી રીતે સમજીએ તેના સારાંશ સાથે. ચાલો સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરવા પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા, વિડીયોને અંત સુધી જોજો એન્ડ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. સો ચાલો સ્ટાર્ટ કરીએ. સો લેટ્સ બિગિન. ઓલરાઇટ સ્ટુડન્ટ્સ, સો આજનો ટોપિક છે સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ, જે BA અને BSc સેમેસ્ટર 6ના સ્ટુડન્ટ માટે છે. તો યસ, આના પરથી MCQ બનાવવા પહેલાં આપણે આ પોએમને એકવાર સારી રીતે સમજી લઈએ અને પછી નેક્સ્ટ વિડીયો લેશનમાં આપણે આના MCQs જાહેર કરીશું. તો યસ, ચાલો શરૂ કરીએ આપણી આ પોએમ વિશે સમજવાનું. તો પહેલાં તો જાણી લઈએ કે જે અહીં લેખક છે ઇમલી ડિકિન્સન, તેના વિશે થોડું જાણી લઈએ કે જે ઇમલી ડિકિન્સન છે તેણીનો જન્મ 1830થી 1886માં તેમનું મૃત્યુ થયું હતું. આમ જોવા જઈએ તો તેણીની એક અમેરિકન રાઇટર હતી, અને તેમના જીવનમાં તેણીએ ઘણી ખરી એવી પોએમ લખી છે, અને મોસ્ટ ઓફ પોએમ જોવા જઈએ તો 1700થી વધારે ટૂંકી કવિતાઓ તેણીએ લખેલ છે. ધીમે ધીમે તેણીએ વધુમાં વધુ 1755 જેટલી કવિતાઓ તેણીએ લખી, અને આ કવિતાઓ 1955માં ટોમસ એચ જોન્સ દ્વારા 3 ભાગમાં પ્રકાશિત કરવામાં આવી. તો યસ, આ છે. તો ચલો અહીં આપણે સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટને સારાંશ જાણીએ. તો પહેલાં તો આમાં જણાવવામાં આવ્યું છે, ડિકિન્સન્સ એ જણાવે છે કે જે દુઃખ છે, પરાજય છે અને મૃત્યુ જે છે તે મૃત્યુ વિશે ઘણી એવી કવિતાઓ તેણીએ લખેલ છે, અને એમાંથી આ એક સક્સેસ કાઉન્ટેડ સ્વીટેસ્ટ છે. અને આ કવિતા 3 સ્ટાન્જામાં લખાયેલ છે, અને તેમાં ડિકિન્સન્સના લક્ષણો પણ જોવા મળે છે. અને આમ એટલા માટે આ એકદમ ટૂંકામાં ટૂંકી વાર્તા, ટૂંકામાં ટૂંકી કવિતા છે. તો યસ, આમાં એ પ્રેરણાદાયક અને એક અલગ સ્તરવાળી છે આ કવિતા, અને અસામાન્ય દૃષ્ટિકોણ રજૂ કરે છે, જે માત્ર પરાજિત વ્યક્તિ સફળતાનું મૂલ્ય સમજે છે, જેણે સફળતાનો સ્વાદ માણ્યો છે, અને તે ક્યારેય તેની જે સંપૂર્ણ પ્રશંસા છે એ સંપૂર્ણ પ્રશંસા કરી શકતો નથી, જે સફળતાનો સ્વાદ માણ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ નો પહેલો સ્ટાન્જા: સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ બાય ધોઝ હુ નેવર સક્સીડ ટુ કમ્પ્રિહેન્ડ અ નેક્ટર રિક્વાયર્સ સોર્સ નીડ. તો વાત કરીએ સક્સેસ એટલે કે સફળતા, સ્વીટેસ્ટ એટલે સૌથી મધુર, એન્ડ કમ્પ્રિહેન્ડ એટલે કે સમજવું, અને નેક્ટર એટલે કે એક પ્રકારનું અમૃત. તો અહીં વાત શું કરી છે? એન્ડ એ સોરેસ્ટ એટલે કે અતિશય પીડાદાયક. તો આ સ્ટાન્જામાં પહેલાં 4 લાઇન્સમાં ઇમલી ડિકિન્સન જણાવે છે કે સફળતાનો અસલી મતલબ એ જ સમજી શકે છે જેમણે જીવનમાં હાર જોઈ છે, જેમણે જીવનમાં હાર જોઈ હોય છે. અને બીજી લાઇનમાં એ પણ કહે છે કે બાય ધોઝ હુ નેવર સક્સીડ,
એટલે કે જે લોકો એમના જીવનમાં નિષ્ફળ હોય છે અને સફળતાનો અસલી મતલબ તેવા જ લોકો સમજી શકે છે, જે સફળતા એમના માટે ખૂબ જ મધુર બને છે અને જેમને જીવનમાં ક્યારેય સફળતા નથી મેળવી. ટુ કમ્પ્રિહેન્ડ એન એક્ટર રિક્વાયર્સ સોરેસ્ટ નીડ, મતલબ કહેવામાં આવ્યું છે કે અમૃત જે છે એટલે કે નેક્ટર, ઇટ મીન્સ અમૃતના સ્વાદને સમજવું હોય તો તે પહેલાં ઘણા બધા એવા કડવા ઘૂંટો પીવા પડે છે કે જે બિના સ્વાદ ચખે એને સ્વાદની જે વેલ્યુ છે એ વેલ્યુ નથી હોતી. મતલબ ઇટ્સ અ રિક્વાયર્સ સોરેસ્ટ નીડ, ઇટ મીન્સ જે અતિશય પીડાદાયક હોય છે કે જે એના ઘણા ખરા એવા કડવા ઘૂંટો પીવા પડે છે તો જ આમ તે સ્વાદનું વેલ્યુ નથી હોતું. તો એ આ પહેલા સ્ટાન્જામાં આ રીતે જણાવવામાં આવ્યું છે. બીજા સ્ટાન્જામાં જોઈએ, નોટ વન ઓફ ઓલ ધ પર્પલ હોસ્ટ whose took the flag today can tell the definition so clear of victory. હવે અહીં પર્પલ હોસ્ટ એટલે કે જાંબલી રંગનો એક યુનિફોર્મવાળું એક લશ્કર, અને જાંબલી રંગ ઉમદાપણા સાથે સંકળાયેલું છે એટલે કે જે વિજયનું એક પ્રતીક છે જેને કહેવામાં આવે છે, તો વિજયનું પ્રતીક છે. એન્ડ ફ્લેગ એટલે કે ધ્વજ, ડેફિનેશન એટલે કે વ્યાખ્યા, વિક્ટરી એટલે કે વિજય. એન્ડ તેવી જ રીતે વાત કરવામાં આવી છે કે આ પહેલાં અને બીજી લાઇનમાં કહ્યું છે કે આ લાઇન્સમાં અહીં ડિકિન્સન જણાવે છે કે આ જે સૈનિક છે એટલે કે જે પર્પલ હોસ્ટ કરતા વિજય પ્રાપ્ત કરતા જે સૈનિક, કે આ જે સૈનિક છે જે લડાઈ જીતી લીધી અને જીત્યા પછી જે પર્પલ હોસ્ટ એટલે કે જે જાંબલી રંગનો ઝંડો હવામાં લહેરાવે છે જ્યારે તેઓ જીતે છે. પણ તે સૈનિક એ સૈનિકને તમે પૂછી લો કે એમનાથી એક પાસે કોઈ પણ સ્વાદની વ્યાખ્યા નહીં હોય કે એ વિજય શું છે. થર્ડ સ્ટાન્જામાં જોઈએ, એઝ હી ડિફીટેડ ડાઇંગ ઓન હોઝ ફોરબિડન એર the distant strains of triumph burst agonized and clear. તો યસ, પહેલાં તો આપણે વર્ડ્સ જોઈ લઈએ. ડિસ્ટન્સ એટલે કે દૂરના, સ્ટ્રેન્સ એટલે સંગીતના સૂર જેને કહેવામાં આવ્યું છે, ટ્રાયમ્સ એટલે કે વિજય, બર્સ્ટ એટલે કે ફાટી નીકળવું. તો પહેલાં તો અહીં આ સ્ટાન્જામાં એમિલી ડિકિન્સન એ જણાવવા માંગે છે પહેલી અને બીજી લાઇનમાં કે જેટલે લડાઈ કરતા સૈનિક છે જે મરી રહેલો હોય એ સૈનિક જ બતાવી શકે છે કે જે એ જ સારી રીતે જણાવી શકે છે કે આ વિજય, આ જે સક્સેસ છે, આ વિજય જે છે એનો અસલી મતલબ એ જ જાણે છે. જે લડાઈ કરતી વખતે મૃત્યુ પામી રહ્યું હોય તો એ જ જાણી શકે કે આનો જે સાચી મજા શું છે. ત્રીજી અને ચોથા લાઇનમાં કહ્યું છે, ધ ડિસ્ટન્ટ સ્ટ્રેન ઓફ બર્સ્ટ એગનાઇઝડ એન્ડ ક્લિયર, અને એ મરી રહેલા જે સૈનિક છે એ સૈનિકના કાનોમાં આ જીતનો જે સેલિબ્રેશન છે, જે લોકો સેલિબ્રેશન કરી રહ્યા હોય એ અવાજ સાંભળે છે તો તેના માટે આ ખૂબ જ દુઃખદાયક હોય છે કે આ વસ્તુ તેના માટે એક અલગ જ એગનાઇઝડ ધરાવે છે, અલગ જ વસ્તુ ધરાવે છે કે જેમાં તેનું મહત્ત્વ હતું. અને એટલા માટે મહત્ત્વ ધરાવે છે કારણ કે તે જાણે છે કે આ જીત તેના માટે કેટલી મહત્ત્વની હતી, કેટલી જરૂરી હતી. અને આ રીતે તે આ શબ્દો અહીં દર્શાવી શકાય છે કે સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ, કે હા, કે સક્સેસ કેટલી મધુર હોય છે, સફળતા કેટલી મધુર હોય છે. અને આ સફળતા એ જ જાણે છે જેને સફળતા મળી નથી પણ એનું વેલ્યુ હોય છે કે યસ, જો સફળતા મળે તો એના માટે એ સફળતાનો અનુભવ ખૂબ જ મધુર થઈ રહ્યો હોય છે. તો યસ વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી પોએમ ધ સક્સેસ ઇઝ ધ કાઉન્ટેસ્ટ સ્વીટેસ્ટ. તો એમિલી ડિકિન્સન્સે આ 3 સ્ટાન્જાની પોએમમાં ઘણું ખરું એવું કહી દીધું છે. એન્ડ યસ, અહીં 3 સ્ટાન્જામાં શબ્દો એકદમ ઓછા વાપર્યા છે
પણ તેમાં ખૂબ જ ઊંડું તેઓએ કહ્યું છે સક્સેસ વિશે. તો યસ, આ છે આપણી પોએમ. તો ચલો આપણે આ પોએમને ફિનિશ કરીએ છીએ. આગળના વિડીયો લેશનમાં આપણે આના વિશે MCQs લઈને આવી રહીશું, પણ તેના માટે જોડાઈ રહો મારી સાથે માસ્ટર ઇંગ્લિશ બેસ્ટ સરસ્વતી યુટ્યુબ ચેનલ સાથે. તો યસ, ચલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયો લેશન MCQ વિડીયો લેશન સાથે. ત્યાં સુધી બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.